बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करधनि से प्रणाम। अशुभ हरण मंगल करण देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मुलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्याम जुगल को, पल पल करूं प्रणाम। तुम्हारा पल पल करूं प्रणाम। मुस्कानात प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, भया चर्चा का वक्त है। अब तुम सुनियो चित दे, लागे आए बैठे इन तखत। लागे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप सिद्धाम तणी अक्षातीत પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં શ્રીજી અને સુંદર સાથ ઔરંગાબાદથી બુઢાનપુર આવ્યા છે અને બુઢાનપુરથી આકોટ આવ્યા છે. અને આકોટમાં સુંદર સાથની ખૂબ જ મોટી મેદની છે. એમાં આનંદ ઉલ્લાસથી સત્સંગ કાર્ય થઈ રહ્યું છે. સુંદર સાથજી એનો ખૂબ 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 ભાવથી લાભ લઈ રહ્યા છે. ધન્ય છે સુંદર સાથજી. પરમધામમાં જે મૂળ સ્વરૂપ છે એ એનું જે આવેશ સ્વરૂપ, મૂળ સ્વરૂપ તો ત્યાં છે જ, પરંતુ અહીં આગળ આવેશ સ્વરૂપ આવે છે અને આવેશ સ્વરૂપના માધ્યમથી આ જગતમાં વાણીનું અવતરણ થયું છે. અત્યારે આ તારતમ વાણી ગ્રંથ સ્વરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે. આપણી આ તારતમ વાણીનું સરળમાં સરળ ભાષામાં સમજૂતી આપણને પ્રાપ્ત થાય છે. એનું મનન મંથન કરવા આપણને મળે છે. તેમજ આપણા કેટલાય પરમહંસ મહારાજ દ્વારા તેનું સવિસ્તાર વર્ણન થયું છે, ચર્ચા થઈ છે. અને પરમાત્માની કૃપાથી આપણે આપણા શરીર અને મનના માધ્યમથી એનો ભરપૂર લાભ લઈ રહ્યા છીએ, એનો આનંદ લઈ રહ્યા છીએ. આપણે ખરેખર ભાગ્યશાળી જ નહીં, પરંતુ સૌભાગ્યશાળી છીએ. સુંદર સાથજી, આપણા જીવનનું પરમ ને ચરમ લક્ષ્ય શું છે? આપણને જે મનુષ્ય દેહ મળ્યું છે એના માધ્યમથી પિયાજીના દર્શન કરવાના છે. અને પિયાજીના દર્શન કરવા માટે શું કરવું પડે? આપણી અંદર રહેલા વિકારોને દૂર કરવા પડે. આપણી સમય શક્તિનો ઉપયોગ
એ વિકારોને દૂર કરવામાં કરવાનો છે. ધનીજીની પ્રત્યેક લીલાનું મહત્વ છે. ધનીજીની કોઈ પણ લીલામાં આપણે આપણા તરફથી સ્ટેટમેન્ટ આપી શકીએ નહીં. એ વાણી છે, અલૌકિક વાણી છે. તારતમ વાણીનો સંગ કરીશું, સત્સંગ સાંભળીશું, એના સંપર્કમાં રહીશું, તો જ આપણા વિચારો ધીમે 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 પોઝિટિવ એટલે કે હકારાત્મક થશે. અને ત્યારબાદ આપણું લૌકિક જીવન અને પારલૌકિક જીવન બંને સફળ થશે. પરંતુ ક્યારેક એવું બને કે તમે જેનો સંગ કર્યો છે એ ટોળકી કેવી છે તમને ખબર ના હોય, અને જો દુર્જન ટોળકી હશે તો એ નેગેટિવ વિચાર તમારી અંદર આવશે. એ પ્રમાણે તમે બોલવાના અને એ પ્રમાણે તમે કાર્ય કરવાના. તમારું જીવન નેગેટિવ બની જશે. તમે તો અધોગતિના માર્ગે જશો જ, સાથે સાથે પરિવાર અને સમાજ બધાને અધોગતિના માર્ગે તમે લઈ જશો. એવું ન થાય એમ એટલા માટે આપણે ખૂબ 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 સભાનતા રાખવાની છે. સુંદર સાહેબજી, વિક્રમ સંવત 1638 થી વિક્રમ સંવત 1735 સુધી વાણી છુપી રહી. વિક્રમ સંવત 1638 એટલે ધનશ્રી દેવચંદ્રજીનો પ્રાદુર્ભાવ, અને વિક્રમ સંવત 1735માં હરિદ્વારની જે વિતક આવે છે તે, ત્યાં સુધી કે છે આ વાણી છુપી રહી. પરંતુ એક વાત સમજવાની જેવી છે. પ્રથમ જામામાં એટલે કોણ? ધનશ્રી દેવચંદ્રજી. એમનામાં શ્યામા મહારાણી હતા. અને બીજા જામામાં એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી, એમાં પણ શ્યામા મહારાણી હતા. અને તેમના દ્વારા જ જાગણી કાર્ય થયેલ છે. જુઓ, બહુ મહત્વની વાત છે આ. શ્રી મહારાજના તનમાં શ્રી ઇન્દ્રાવતી બિરાજમાન છે, અને ઇન્દ્રાવતીના ધામદિલમાં ધનીજીની આવેશ શક્તિ કાર્ય કરી રહી છે. પરંતુ તેનું સ્વામિત્વ કોના હાથમાં છે? બોલો. તેનું સ્વામિત્વ શ્યામા મહારાણી કરે છે. શ્યામા મહારાણી એ સ્વામીની છે. તેથી જ તારતમ વાણીને શ્યામા મહારાણીની રચના પણ કહેવામાં આવે છે. એટલે આ વાત સમજવાનું છે, શ્યામા મહારાણી દ્વારા જ આ તારતમ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. કોઈ ભેદ નથી, ધણીશ્રી દેવચંદ્રજી કે સ્વામી શ્રી પ્રાણનાથજી. સુંદર સાધજી, આપણને તારતમ જ્ઞાન મળે તો એનાથી બે શક્યતા છે. કાં તો આપણું ઈમાન વધે, કાં તો અભિમાન વધે છે. જો જ્ઞાન સાથે પ્રેમ હશે તો ઈમાન આવશે, જ્ઞાન સાથે પ્રેમ નહીં હોય તો અભિમાન આવશે. સુંદર સાધજી, વ્રજલીલામાં આપણી પાસે ફક્ત એક જ પ્રેમની પાંખ હતી. જ્યારે બીજી પાંખની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ધનીજીની આવેશ શક્તિ સાથેના સાથે રહેતી હતી. તે વખતે ગોપીઓમાં પ્રેમ તો હતો જ, પરંતુ લક્ષ્યની સ્પષ્ટતા ન હતી, એટલે કે નિજ ઘરનું જ્ઞાન ન હતું. ધનશ્રી દેવચંદ્રજીએ નિજ ઘરનું લક્ષ્ય આપ્યું, પરંતુ તે વખતે સુંદર સાધજી આડિકા લીલામાં જ અટકી ગયા. ત્યારબાદ
બીજા જામામાં સ્વામી શ્રી પ્રાણનાથજી દ્વારા ખિલવત, પરિક્રમા, સાગર, શિનગાર આ બધી કિતાબોનું અવતરણ થયું. ત્યાર પછી જ જાગણી સાર્થક બની. સુંદરસાદજી, પરમધામની આપણે વાત કરીએ તો આપણે કહીશું કે અક્ષરબ્રહ્મ ક્યારે પરમધામના રંગમહલમાં પ્રવેશ કર્યો જ નથી. અને એમણે પ્રવેશ નથી કર્યો તો પછી એમના દ્વારા ઉત્પન્ન થયેલી અસરાફીલ અને જબ્રાઈલ આ બંને શક્તિ કઈ રીતે પ્રવેશ કરી શકે? તો પછી અક્ષરબ્રહ્મની આત્માની આત્મિક દ્રષ્ટિએ પ્રવેશ કર્યો હતો. દર્શન કોણે કર્યા? અક્ષરબ્રહ્મની જે આત્મા હતી એ આત્મા તો અહીં જ આ જગતમાં હતી, પરંતુ એ આત્માની આત્મિક દ્રષ્ટિ હતી. એ રંગમહલમાં પ્રવેશ કરીને યુગલ સ્વરૂપના દર્શન કરે છે. સુંદર સાજી, કેટલી ગૂઢ રહસ્યમય વાતો છે. સુંદર સાજી, આપણને જે તારતમ વાણી મળી છે ને તેને મધુર અવાજમાં ગઈએ છીએ, આનંદની વાત છે. વાણીની ચોપાઈઓ બોલીએ છીએ, બહુ જ આનંદની વાત છે. પારાયણ કરીએ છીએ, એ પણ આનંદની વાત છે. પરંતુ ફક્ત એટલું જ કરવાથી વધારે ફાયદો થતો નથી. એનાથી વિશેષ એક સ્ટેપ આગળ વધવાનું છે કે આ તારતમ વાણીના જ્ઞાનને જીવનમાં ઉતારીશું તો જેનો સાચો આધ્યાત્મિક લાભ આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે આપણું માયાવી મન છે, અને આપણા માયાવી મન છે ને એને ગાવામાં, બોલવામાં, વાંચવામાં કઈ વાંધો આવતો નથી. આ ભેગા થયા, મનોરંજન કર્યું, પોતપોતાને ઘેર આપણે જતા રહ્યા. પરંતુ જીવનમાં ઉતારવાની વાત આવે તે વખતે આપણે કઈ ને કઈ બહાના શોધી કાઢીએ છીએ, છટકવાના રસ્તા શોધી કાઢીએ છીએ. હા, વાંધો નહીં, રસ્તા શોધી કાઢો, બહાના શોધો, પણ થશે શું? પરિણામે આપણું અમૂલ્ય જીવન પાણીની જેમ વહી જાય છે. જીવન કોરું ને કોરું રહી જાય છે. જે વાસ્તવિક લાભ મળવો જોઈએ એ આપણને મળતો નથી. પિતક સાહેબમાં જોઈ ગયા, પ્રથમ દિવસની લીલાથી પાંચમા દિવસની લીલામાં ધનીજીનો જે પ્રમાણેનો હુકમ હતો એ પ્રમાણે લીલા થઈ છે. અને એમાં આપણે જોયું કે વાલાજીએ પોતાની અંગનાઓને રીઝવવા માટે બધી લીલા કરી છે. પ્રત્યેક લીલા એવી છે કે કઈ રીતે મારી અંગના ખુશ થાય. તેની સામે વાલાજીને રીઝવવા માટે આપણે શું કર્યું? તેથી વાણીમાં કહ્યું છે, વાસ્તે કાનકિયા મોમીન, સુંદર સાથ માટે આ વાલાજીએ કાર્ય કર્યું છે. વાણીના માધ્યમથી પહેલા તો આપણે સુહાગની અંગનાઓને જગાડવાની છે. પરમધામથી જે બ્રહ્માંગનાઓ આ જગતમાં માયાનો ખેલ જોવા આવી છે ને એમને પહેલામાં પહેલી જગાડવાની છે. અને એ જાગશે ને ત્યાર પછી સમગ્ર જીવ સૃષ્ટિને લાભ મળવાનો છે. આ માયાના જીવો તો ધનીજીની ચમત્કારિક લીલાઓ જોવે છે ને છતાં પણ એમને ઓળખી શકતી નથી. વાણીમાં કહે છે, હમસે આગે આય શ્રી રાજ. જેવી રીતે વ્રતલીલામાં પરમધામની બ્રહ્મ અંગનાઓ આવી હતી, જોઈ ગયા ને કે ગોપી પ્રત્યેક ગોપીની અંદર પરમધામની બ્રહ્માંગના આવી અને બિરાજમાન થઈ.
પણ એ પહેલા કોણ આવ્યું હતું? એ પહેલા રાજ્ય મહારાજની આવેશ શક્તિ શ્રી કૃષ્ણજીમાં આવી હતી. એ જો પેલા એ વાલાજી આયા, ત્યાર પછી બ્રહ્માંગનાઓ આવી હતી. અને વાલાજીને ખબર છે કે મારી બ્રહ્માંગનાઓ આ સંસારના મોહ માયામાં જશે અને પોતાના સ્વસ્વરૂપને ભૂલી જશે, નિજ ઘરને ભૂલી જશે, નિજ ધણીને ભૂલી જશે. અને એમને જગાડવા માટે જ આ તાતમ વાણી અને વિતક સાહેબની વાણી આપણને પ્રાપ્ત થઈ છે. એના માધ્યમથી આપણે જાગવાનું છે, જીવનમાં ઉતારવાનું છે. સુંદર સાથની પ્રેમથી જાગણી કરવાની છે ભાઈ, પ્રેમથી જાગણી કરવાની છે. અને આપણે જે કંઈ જાગના કાર્ય કરીશું ને એ બધું આપણા જતા પહેલા પરમધામ પહોંચી જાય છે. હા, બધી વાતો પરમધામમાં પહોંચી જશે. કે ભાઈ માયાનો ખેલ જોવા માટે આયા અને આપણે કેવી કેવી જાતે ખેલ કરવા લાગ્યા. ખેલ જોવા માટે આયા હતા પણ ખેલ કરવા લાગ્યા. એ બધી વાત પરમધામ પહોંચી જવાની છે. સુંદર સાજી, પરમધામમાં ઈશ્કનો વિલાસ છે, વિશ્કનો વિલાસ છે. જ્યારે આ સંસારમાં ઈશ્કની લજ્જત છે, એ લજ્જતનો આનંદ જે છે ને એ અહીં આગળ છે, પરમધામમાં નથી. એ લજ્જતનો આનંદ આપણે પૂરેપૂરો પ્રાપ્ત કરવાનો છે. શા માટે આપણે અમૂલ્ય સમય વેડફવો? આપણે દિવસ દરમિયાન વિચાર કરો કે 12 × 24 કલાક મળે છે, એમાંથી કેટલા કલાકનો સદુપયોગ કર્યો આપણે? બિનજરૂરી સંસારના કાર્યો, જે જરૂરિયાત વાળા કાર્યો હોય તો કરીએ, પણ સંસારનું બિનજરૂરી ચિંતન કરીને, સંસારની વાતો કરીને, સંસારની ચિંતાઓ કરીને આપણે કેટલો બધો સમય વેડફી નાખતા હોઈએ છીએ. આપણી ઉર્જાનો વ્યય થતો હોય છે. અને જે ખરેખર કાર્ય કરવાનું છે એ આપણે કરી શકતા નથી. આપણી ઘણી બધી આપણી અંદર શક્તિ છે, અમાપ શક્તિ છે, પણ એ બધી શક્તિ છે પાણીની જેમ બધી વહી જાય છે. કેમ? આપણને જીવનનું ધ્યેય શું છે ખબર નથી. ધ્યેય વગરની જિંદગી છે આપણી. ક્યારેય આપણે આપણા સ્વ સ્વરૂપને ઓળખવા પ્રયત્ન કર્યો છે? આપણે પોતાનું સ્વરૂપ કેવું છે, પોતાનું મન કેવું છે, પોતાની લાગણીઓ કેવી છે, અને પોતાની જે લાગણીઓ છે એમાં નેગેટિવ જે લાગણીઓ છે એને ક્યારે દૂર કરવા પ્રયત્ન કર્યો છે? ના. તો જીવન તો આમ જ વહી જાય છે અને વર્ષોના વર્ષો વીતી જાય છે. અને જ્યારે છેલ્લો દિવસ આવે તે વખતે ખબર પડે કે ભાઈ જીવનમાં મેં તો કંઈ કર્યું જ નથી. હા, વાસ્તવિક જે ધર્મ છે એને હું સમજ્યો નથી. વાણીનો આનંદ લેવાનું રહી ગયું છે. પિયાજીનો ઓળખ્યા નથી. સુંદર સાજી, જાગણી લીલાના બ્રહ્માંડમાં 4 પાયા છે: વ્રજલીલા, રાસલીલા, પરમધામ અને ચોથું જાગણી લીલા. આ 4 પાયાથી આત્મજાગૃતિ થાય. કોઈ પણ એક પાયાને બાજુ મૂકી ન દેવાય. તારતમ વાણીનું જ્ઞાન આપણા જાગણી લીલાના બ્રહ્માંડમાં મળ્યું, પરંતુ તેમાં પ્રેમ રસ ઉમેરો ને તો જે સાર્થક છે. અને પ્રેમ રસ એટલે શું? વ્રજ લીલા અને રાસ લીલાથી પ્રેમ રસ એની અંદર આવે છે. વ્રજ લીલા અને રાસ લીલા તમે બાજુ મૂકો તો પછી ખાલી ઇલમથી, એ જ્ઞાનથી પરમધામ જઈ શકાય નહીં. એ બિલકુલ સ્પષ્ટ વાત છે, સમજી લેવાની છે. નહીં તો શું થશે? એ જ્ઞાનથી અભિમાન આવશે અને વ્રજ લીલા રાસ લીલા ઉમેરાશે ને તો એ જ્ઞાન સાથે આપણને ઈમાન મળશે. બાલાજીએ આ દુનિયાને ખબર ન પડે એ રીતે
વિતક સાહેબમાં જોઈ ગયા કે લલિતા સખીને ખૂબ જ સુંદર બનાવી, એક અદરૂપી હતી. પણ સ્વામી શ્રી પ્રાણનાથજીએ જે પાણીનો છંટકાવ કર્યો અને ધીમે 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 એની સુંદરતા નિખરી આવી. આ છે જાહેરી અને બાતુની પ્રેમ. તારતમ વાણીનો આટલો બધો પ્રચાર થઈ રહ્યો છે, તેમ છતાં વિષ્ણુ ભગવાન કેમ નથી જાગતા, આદિનારાયણ કેમ નથી જાગતા, એવો સવાલ થાય છે. સુંદરસાદજી, તેમાં પણ આપણા પિયાજીનો હુકમ છે. જ્યારે હુકમ થશે ને ત્યારે જ વિષ્ણુ ભગવાન જાગવાના છે અને આદિનારાયણ જાગવાના છે. પરમધામની બ્રહ્માંગનાઓ જાગે ને ત્યાર પછી જ પિયાજીના હુકમથી આદિનારાયણ જાગશે, ત્યારબાદ વિષ્ણુ ભગવાન જાગશે અને ત્યારબાદ સમગ્ર જીવ સૃષ્ટિ જાગશે. આ બિલકુલ સત્ય બાબત છે. સુંદર સાધજી, જગતના લોકોને ખબર છે કે પન્નાજીની ધરતીમાં હીરા નીકળે છે, બધાને ખબર છે. પરંતુ આજ પન્નાજીની ધરતીમાં ખીલવત, પરિક્રમા, સાગર, શિનગાર રૂપી જે ગ્રંથોના હીરા નીકળ્યા એની ખબર છે ખરી? આ તો બાતુની મહેર છે અને બ્રહ્મ સૃષ્ટિને ખબર છે અને સુંદર સાથને ખબર છે, પણ તેની દુનિયાને ખબર નથી. इन मोहम्मद के दिन में जो लाएगा ईमान, छत्रसाल तीन पर तन मन धन कुर्बान. મહારાજા છત્રસાલ શું કહે છે કે સ્વામી પ્રાણનાથજીને સ્થાપેલ નિજાનંદ સંપ્રદાય છે, એમાં જે ઈમાન લાવશે તેની પર છત્રસાલ મહારાજ તન મન ધનથી કુરબાન થવાનું કહે છે. યોગમાં અને બ્રહ્માંડમાં આપણે જોઈ ગયા કે રાસલીલા થઈ ને તે વખતે ઇન્દ્રાવતી અને કેસરબાઈ આ બંનેને યોગ માટે, વાલાજી માટે નો મીઠો ઝઘડો બતાવ્યો છે. એમાં ઝઘડાની પણ લીલા બતાવી હતી. સુંદર સાહજી, શા માટે એ લીલા બતાવી? આપણને બોધ આપવા માટે. આપણને એ બોધ આપે છે કે આ જાગની લીલાના બ્રહ્માંડમાં પણ જ્યાં સુધી મારી બ્રહ્માંગનાઓ મારા સુંદર સાથ વચ્ચે મતભેદ અને મનભેદ હશે ને, મતભેદ અને મનભેદ, ત્યાં સુધી પરમધામ ઘણું દૂર છે, ઘણું દૂર છે, ઘણું દૂર છે. યોગમાયામાં પણ જ્યારે આ બંને સખ્યો કેસરબાઈ અને ઇન્દ્રાવતી જ્યારે એકબીજાને ભેટે છે ને ત્યાર પછી જ પરમધામના દ્વાર ખુલે છે. તો અહીં આગળ પણ સુંદર સાથની અંદર મનમેળ થશે, એક સૂત્રતા જોવા મળશે. એકબીજાને જોઈ ને હૃદય આનંદથી હિલોળા લેશે, એકબીજાને પૂરેપૂરું ભાવથી સન્માન આપશે. ત્યાર પછી જ પરમધામના દ્વાર ખુલવાના છે. સુંદર સાજ, આ બિલકુલ સત્ય બાબત છે. આપણે હજી નથી ઓળખ્યા, જુઓ વિચારી મન, વિવિધ પેરે સમજાયા કહી નિધતા તમ. વાલાજી આપણને કેવું પેરે પેરે સમજાવે છે, પરંતુ એ જે સ્વરૂપ કોણ છે એને હજુ સુધી આપણે ઓળખી શક્યા નથી. અને એ સ્વરૂપને ઓળખતા નથી ને એટલે આપણે અંદર અંદર બહુ જકડી રહ્યા છીએ. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી હંમેશા આપણી સાથે છે. એક પલ કે ક્ષણ માટે પણ આપણાથી અલગ નથી. ખાતા પીતા ઉઠતા બેસતા હંમેશા વાલાજી પ્રાણનાથજી આપણી સાથે જ છે, સાથે જ છે, સાથે જ છે. આપણે એકલા તો ક્યારેય નથી. આવો દ્રઢ વિશ્વાસ આપણે રાખવાનો છે.
અને જ્યારે આવો દ્રઢ વિશ્વાસ હશે, ત્યાં પછી જોજો સંસારની ગમે તેવી તકલીફ ભલે રહે ને, ગમે તેવો સંઘર્ષ હોય, તમારે સહેજ પણ ગભરાવાનું નથી. બસ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી, શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી, શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી. अपना धनी श्री श्यामा श्याम अपना वासा है निजधाम, अपना धनी श्री श्यामा श्याम अपना वासा है निजधाम. તું હી તું હી તું હી. જે તમને એ રીતે રટણ કરવાનું ગમે એ રીતે આપણે રટણ કર્યા કરવાનું છે. ધનીજીને યાદ કરવાના છે. સુંદર સાજી વ્રજલીલામાં આપણે જોઈ ગયા હતા, જ્યારે ઇન્દ્રનો પ્રકોપ થયો ને, ત્યારે એ ગોકુળના લોકોને શ્રી કૃષ્ણજીએ કઈ રીતે રક્ષણ આપ્યું. ગોવર્ધન પર્વતને પોતાની ટચની આગળ ઉપર ધારણ કર્યું, અને બધા જ વ્રજવાસીઓ, ગોવાળિયાઓ, ગોપીઓ, ગાય, વાછડા બધાને રક્ષણ આપ્યું હતું. એ વાલાજી આપણા સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા, શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી, શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી, શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી. એમનું સતત આપણે રટન કરવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.